આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલ વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો. વલસાડ ફાયર બ્રિગેડની ટીમે વલસાડ પારડી વિસ્તારમાં રહેતા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત લાઇબ્રેરિયન રમેશભાઈ મણિભાઈ દેસાઈ, ઉંમર વર્ષ 85, માંદગીના કારણે પથારી વર્ષ હોવાથી આજે સવારે તેઓ તેમના ઘરે દરવાજો અંદરથી લોક થઈ જતા પુરાઈ ગયા હતા, જેને લઈ આસપાસમાં રહેતા તેમના સગા સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો ખોલવા માટે પ્રયત્નો કરતા દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો, જેને લઈ દરવાજો ખોલવા માટે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનના ટેરેસ ઉપર ચડી દરવાજો તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોએ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાપી બલીઠા માર્ગ ઉપર મસમોટા ખાડાઓને લઈ વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિક સમસ્યા વકરી. બિસ્માર્ક માર્ગને લઈ ભારે વાહનો હાલક ડોલક થતા અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. વાપી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ વરસાદ શરૂ થતાં જ વાપીના મોટે ભાગના માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. ખરાબ માર્ગને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાપી બલીઠા માર્ગ જે સંઘ પ્રદેશ દમણ અને નેશનલ હાઈવે નંબર 48 ને જોડતો ટૂંકો માર્ગ છે અને ભારે વાહન ચાલકો માટે આ બલીઠાનો માર્ગ જ ઉપયોગી બની રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બલીઠાના માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. બલીઠા રેલવે ફાટક પાસે મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનો જલ્દીથી પસાર થઈ શકતા નથી તથા બલીઠા રેલવે લાઇન ઉપર રબર સાઇડ બેસાડવામાં આવેલ છે તે પણ ક્યાંક ક્યાંક ઉચકાઈ ગયેલા છે, જેને લઈ નાના મોટા વાહનો પસાર થવામાં મોટી તકલીફ પડી રહી છે. માર્ગ ઉપર પાણી ભરાઈ રહેવાને કારણે ક્યારેક ખાડાઓ પાણીમાં ગરક થઈ જાય છે અને વાહન ચાલકોને તેનો ખ્યાલ આવતો નથી. વળી બલીઠાના મુખ્ય દ્વાર એટલે કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલા છે, જ્યારે આ હાઈવે ઉપરનો એક લેન ઉપર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે, જેને લઈ હાઈવે પરથી દોડનારા વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે. તો બીજી તરફ બલીઠા હાઈવે તરફ આવનારા વાહન ચાલકોએ ખાડાને લઈ લાંબો ટર્ન મારવાની નોબત આવી રહી છે, જ્યારે ટુ વ્હીલર વાળાઓ માટે પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ખરાબ માર્ગને લઈ ભારે વાહનો હાલક ડોલક થતા અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે. બલીઠા હાઈવે તરફના એક લેન ઉપર મસમોટા ખાડાઓને લઈ પૂરપાટ ઝડપે પસાર થનારા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થશેનું લાગી રહ્યું છે. હાઈવે ઓથોરિટી દ્વારા આ બલીઠા હાઈવે તરફ ધ્યાન દોરી એક તરફનો ઉખડી ગયેલ લેન ઉપર સમારકામ કરાવે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા કોસ્ટલ હાઈવે પર વૃક્ષ ધરાશય થતા રસ્તો બ્લોક. વલસાડમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા કોસ્ટલ હાઈવે પર વસિયર પોલીસ ચોકી નજીક એક ટોટિંગ વૃક્ષ ધરાશયી થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી, ત્યારે વલસાડમાં આજરોજ વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો, જેને લઈ વલસાડથી પાનેરા તરફ જતા કોસ્ટલ હાઈવે પર વસિયર પોલીસ ચોકીના બાજુમાં આવેલ ટોટિંગ વૃક્ષ ધરાશયી થયું હતું. સતત વાહનોની અવરજવરથી ધમધમતા આ માર્ગ પર આ બનાવ બનતા વાહનો માટે ડાયવર્ઝન આપવું પડ્યું હતું અને જેસીબીની મદદથી ધરાશયી થયેલ આ વૃક્ષને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે વહેલી સવારે બનેલા આ બનાવને પગલે વાહનોની અવરજવર ઓછી હોવાને કારણે કોઈ અણબનાવ બનતા રહી ગયો હતો અને વહેલી તકે વૃક્ષને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધરમપુરના સાતવાકલના ખેડૂતો ખેતીમાં આજ સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. રાસાયણિક પદાર્થો પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે હોવાનું જણાવતા ખેડૂત કાશીનાથભાઈ. વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમજ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેના થકી ખેડૂતોને સાચી દિશા મળી છે. આ દિશામાં આગળ વધતા ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના 65 વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ જુલિયાભાઈ મહાલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ઘરની ખેતીની સાથે સાથે પરિવારનું ભરણ પોષણ કરવા મજૂરી કામ કરે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી
દ્વારા આજે પરિવાર ચલાવવું વધુ સરળ અને પરિવાર માટે સ્વાસ્થ્યદાયી બન્યું છે. કાશીનાથભાઈએ પર્યાવરણ અને સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે હેતુથી તેમના ખેતરોમાં કોઈપણ પાકમાં આજ સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી. માત્ર ગાય આધારિત ખેતી કરી પ્રકૃતિની સાચવણી કરી રહ્યા છે. તેમજ સરકારની સોલાર પેનલ યોજના દ્વારા સોલાર એનર્જીથી પાણીની મોટર ચલાવી સંપૂર્ણ સોલાર આધારિત ખેતી દ્વારા દરેક પાકોનું સફળતાપૂર્વક ઉત્પાદન કરી સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અંગે થોડો ઘણો ખ્યાલ હોવા છતાં સરકાર દ્વારા આપવામાં આવતી તાલીમ લઈને વધુ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી સફળતાપૂર્વક ઉત્પાદનો મેળવી રહ્યો છો. રાસાયણિક પદાર્થોનો ખેતીમાં ઉપયોગ ભવિષ્યમાં લોકોને તકલીફમાં મૂકી દેશે, તેથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ હોવાનું જણાવ્યું હતું. મારું નામ કાશીનાથભાઈ ઝુલિયાભાઈ માહલા, મારું ગામ સાતવાકલ. હું રાસાયણિક ખેતીમાં માનતો જ નથી પહેલેથી જ, અને હું સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરું છું મારા ખેતીમાં, વાડીમાં કે દરેક જગ્યાએ. હું છાણિયું ખાતર સિવાય બીજી કોઈ પણ ખાતર વાપરતો નથી. અને આજે હું પ્રાકૃતિક ખેતીમાં માનું છું અને તે કરું છું. ખરેખર રાસાયણિક ખેતી તો ના જ કરવી જોઈએ અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, કેમ કે એનાથી શરીરને પણ સ્વસ્થ રહે, ઘર કુટુંબને પણ સ્વસ્થ રહે. આપણને જોઈને બીજો પણ વ્યક્તિ પ્રાકૃતિક ખેતી કરી શકે. મારા પાસે 4 ગાય છે, એક વાસરડી છે, 3 ગાય છે અને એક વાસરડો છે. તો આ તેનો ગોબર હું ખેતીમાં જ ઉપયોગ કરું છું. દેશી ગાય એટલા ખાતર કે આપણા માટે કદાચ કોઈ બીમાર માણસ હોય ને જ્યાં ગાય બાંધે છે ને ત્યાં કદાચ એ રહેતો હોય તે વ્યક્તિ, તો બીમારીથી પણ મુક્ત થઈ જાય છે. ભરૂચ ઝઘડિયાના ગોવાલી ગામ પાસે સિંગલ ટ્રેક ઉપર નાળું બેસી જતા ભૂવો પડતા ટ્રાફિક જામ. ભરૂચના ઝઘડિયા તાલુકામાં હાલમાં મુલત 4 રસ્તાથી નાના સાજા ફાટક સુધીના રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે. આ નવીનીકરણનું કામ વિધાનસભાના ઇલેક્શન સમયનો મંજૂર થયું છે, પરંતુ ઇજાદારની બેદરકારીને લઈ આ રોડનું કામ હજી ભોંતોડિયામાં જ માથા મારે છે. આખો ટ્રેક 3 ફૂટથી 8 ફૂટ સુધી ખોદી કાઢવામાં આવ્યો છે. 2-3 માસ પહેલા શરૂ કરવામાં આવેલું કામ કશું થયું નથી તેમ જણાય છે. ફક્ત માટી જ ઉલેચાય છે, જેના કારણે 2 ટ્રેક પૈકી એક ટ્રેક ઉપર આખો ટ્રાફિક છેલ્લા કેટલા મહિનાઓથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમાં આજરોજ ગોવાલી ગામ પાસે એક ટ્રેક ઉપર જ્યાં બંને તરફનો ટ્રાફિક અવરજવર કરે છે, ટ્રેક ઉપર એક જૂનું નાળું બેસી જતા ભૂવો પડ્યો છે, જેથી એક ટ્રેકનો અડધો રોડ તે સ્થળે બોરીઓ મૂકી બંધ કરાયો છે, જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. હાલમાં લખાઈ છે ત્યાં સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે. ઝઘડિયા તાલુકાની જનતા માટે અને ખાસ ભરૂચ અંકલેશ્વર તરફ નોકરી ધંધાર્થી અને ભણવા જતા વિદ્યાર્થીઓ માટે નાના સાજા ફાટકથી મુલત સુધીનો રોડ છેલ્લા કેટલાક વર્ષોથી માથાના દુખાવો સમાન બની રહ્યો છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.